હાવણાની હાલત કોને કરી? 3 કિલોમીટર દોડવા ગયા પણ સવાર ઉઠીને જોયું તો ચાર્જિંગની પિન નીકળી ગઈ, 2% ચાર્જિંગ હતું. એટલે પછી કાંઈ વિડીયો ફોન જ આરે ન લઈએ. 2% ચાર્જિંગમાં જાય ત્યાં પૂરું થઈ જાય. 3 જણા દોડવા ગયા હતા આજથી. 2 જણા દોડવા જાય છે સ્કૂલના છોકરા, એની ભેગા ગયા હતા. પણ કાલે હવે ધ્યાન રાખીને ચાર્જિંગમાં મેકીને હારે લઈ જાવ. આના ટોસ ને એવું દઈ જાય એટલે ખાઈ લે. મરચી હુકાઈ ગઈ એક. કોઈને મરચા ખાવા હોય તો દેહમાં ખટારો ભરીને મોકલી. આવ્યા નથી, આવશે એટલે. સુરતથી દેહમાં મોકલજો. ઓરા 999+ ખાવાનું દઈ દઈ કૂતરાઓને. હાલ ટીક મારે છે. નાખ પેલા ગેરમાં, નાખ બીજા ગેરમાં. સોંટે છે ફોનમાં, ચાર્જિંગ નથી ને એટલે. ટોસ ખાવાસ? ટોસ દો. જાઉં નીચે આપણે ટિફિન લેવા. ટિફિન અને માઉથ ફ્રેશ બોલે તો RMT. ચાલો નીચે. હા લઈ લીધી RMD. કભી કવાર ખા લેતે. હવે જાય શેઠનું ટિફિન લેવા. ટિફિન આ ગેટે પડ્યું. ઓલા ગેટે ગોતું. ત્યાં જઈને ફોન કર્યો, આવવાનું હતું ટિફિન, એટલે પછી આ ગેટે લાવ્યો. હા છે વરાસાનો ડાળ. અહીંયા એક માઇક આપણું લેવા આવે છે. આપણું નહીં, એનું જ છે. એનું માઇક લેવા આવે છે. અને આપણે પ્રેન્ક કરશું. પ્રેન્ક. એક માઇક ખોવાઈ ગયું છે એમ. મોંઘું માઇક, 3000નું માઇક છે વાયરલેસ. એમ કહેવાનું. 2 માઇક અંદર આવે, એક માઇક ખોવાઈ ગયું છે એમ કહેવાનું છે. એનું રિએક્શન શું હોય જોઈએ. આપણે ફોન કરીને બોલાવી લઉં ક્યાં છે એટલામાં. એટલે એમ કહું એક ઓલું ખોવાઈ ગયું. ચાલુ કેવું લાગે? હા, એક માઇક ખોવાઈ ગયું અંદરનું. કેદુંનું ખોવાઈ ગયું. લઈ ગયો ને પછી ઉતારવા જતા ને ત્યાં પડી ગયું. તો હું કેવું ઉતારું? કાંઈ વાંધો નહીં. ફોન ક્યાં પણ મૂંઝાવાનું. આપણે પૈસા બહુ છે. પૈસા બહુ છે ને. લાવો. પડી ગયું ગોયતું મેદાનમાં, પણ મળ્યું નહીં. ડેની બ્લોગરને આપણે આજ મળ્યા. ડેની બ્લોગર ક્યાં પગ્યા બ્લોગ તમારા? બંધ કરી દીધો. ટાઈમ જ પડશે. એટલે એ તો તાર વેચવો નથી આઈફોન? આઈફોન વેચશો હજી વાર છે થોડો. આજ મેં પૂછ્યું પણ 70,000 કીધા નવાના. 3 કેમેરાનો આવે કોઈ? 3 કેમેરા છે ને. હા, કઈ એટલા કેમેરા વાળા? હા, 2 કેમેરા આવે, 3 જ આવે. તો એના કેમ મને 70 કીધા? નવો તેને ખબર નહીં પડતી. એક જણો હતો. નવું કામ લે. એના માટે સારો મારા મળી જાય. કાંઈ વાંધો નહીં. 2 જ આ ગયે પેટ્રોલ ડલવાને કે લીએ. અવડું મોટું પેટ્રોલ પંપ છે, પણ જુઓ એક જ પેટ્રોલ પંપ વાળો છે આખા ઓલામાં. આ લાઈન છે આખી 5 જણાની. કાયમ એક મિનિટ દેખાડીને કંટાળો આવે. હું જાય કટારો આંકવા એટલે તમને બ્લોગમાં દેખાડી બધા. This is the rise. દેખાડ્યું, કહી દીધું ભાજી છે. કટારામાં જાઓ ને ત્યારે મજા આવશે બ્લોગમાં. વેકેશન પડવાનું ઉનાળાનું, ત્યારે મજા આવશે. આવજો કે